સમાચારમાં આગળ વાત કરીએ તો દાહોદને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। દાહોદમાં જો રોડ પર ગાડી પાર્કિંગ કરવામાં આવશે તો તેના માટે પણ દંડ ફટકારવામાં આવશે। ત્યારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, તેમાં દાહોદ નગર સેવા સદનની ટર્મ પૂર્ણ થતા વહીવટદાર તરીકે દાહોદ એસડીએમ મિલિંદ દવેને ચાર્જ મળતાની સાથે એક્શન મોડમાં આવ્યા છે। દાહોદ પ્રાંત કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી આ પ્રેસ કોન્ફરન્સમાં વહીવટદાર દ્વારા દાહોદ નગરને સ્વચ્છ અને સુંદર સ્માર્ટ શહેર બનાવવા માટે શુક્રવારે 20 માર્ચના રોજ નગર વિસ્તારમાં એક ડ્રાઈવનું આયોજન કર્યું છે, જેમાં સૌથી પહેલા સ્વચ્છતાને ધ્યાને લઈ જે વેપારીઓ કે લોકો પોતાના દુકાન કે ઘરની બહાર ગંદકી અને સફાઈ નહીં રાખતા હોય તેવા લોકોને નિયમ અનુસાર દંડ કરવામાં આવશે અને દરેક વેપારીઓએ પોતાની દુકાનની બહાર ડસ્ટબિન મૂકવાના રહેશે અને બીજી પ્રાથમિકતા પાર્કિંગની છે, જેમાં દાહોદ નગરના મુખ્ય માર્ગો ઉપર આડેધડ થતા ગેરકાયદેસર પાર્કિંગ કરનારા વ્યક્તિઓના વાહન ટોઈંગ કરી અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। ત્રીજી બાબત, વેપારીઓ દ્વારા કરવામાં આવતી પ્લાસ્ટિકની થેલીઓ જો સરકારના નિયમ કરતા ઓછા માઇક્રોનની હશે તો તે ઝાપટ કરી લઈ અને કાર્યવાહી કરવામાં આવશે। એસડીએમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ એક પ્રક્રિયાનો અને સ્માર્ટ શહેરની સ્વચ્છતા અને અસ્મિતા વધારવા માટેનો અમારો પ્રયાસ છે, જેમાં અમને દરેક નાગરિકનો હકારાત્મક સહયોગ મળશે તેવી આશા છે। પ્રાંત અધિકારી અને વહીવટદાર નગરપાલિકા દાહોદ નગરપાલિકા વિસ્તારમાં આગામી શુક્રવારથી 20/3 તારીખથી રોજ નગરની સાફ સફાઈ અને હંગામી દબાણ બાબતે મેગા ડ્રાઈવનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। દરેક વેપારી મિત્રો અને જે નાના મોટા લારી ગલ્લાવાળા મિત્રો છે એમને ત્યાં સાફ સફાઈ અને ફૂટપાથ આગળ ચોખ્ખાઈ રહે એના માટેનું આયોજન થઈ રહ્યું છે। કોઈપણ પ્રકારની ચીજ વસ્તુઓ, વાહન, બોર્ડ વગેરે મૂકીને જે પ્રકારનું ફૂટપાથ ઉપર દબાણ થાય છે એ ના થાય એના માટેના ડ્રાઈવનું આયોજન છે। સાથે સાથે દરેક દુકાન આગળ કચરાના યોગ્ય નિકાલ માટે કચરાપેટી, ટોપલી ફરજિયાત રાખવા માટેની પણ સૂચન કરવામાં આવશે। તેમજ તેમ ન કરનાર સામે દંડનીય કાર્યવાહીની આયોજન